તો મિત્રો આજે મારી રસોઈ ઓલમોસ્ટ અડધી બની ગઈ છે। દાળ બની ગયું, ભાત અને શાક પણ બની ગયું છે અને રોટલી બનાવી રહી છું એકદમ ફટાફટ મોડમાં। અને અહીંયા બાળકો જુઓ સરસ મજાના ખુલ્લા વાતાવરણમાં રમી રહ્યા છે, ચટાઈ પાથરીને બધા રમકડા લઈને બેસી ગયા છે। અને ખરેખરને મિત્રો સવારનો તડકો હોય ને હળવો, એમાં બાળકો રમે એની મજા જ કંઈક અલગ હોય છે। અને એક સાઈડે બાળકોની મસ્તી અને બીજી સાઈડ હું રસોઈમાં માસ્ટર શેફ મમ્મી મોડ ઓન કરીને ઊભી છું, જેમાં આજે મેં બનાવી છે તુરિયાવાળી મિક્સ દાળ અને બહુ ટેસ્ટી બને છે સાચે કહું તો। અને ગાંઠિયા ટમેટાનું શાક, કારણ કે કપિલનું ઓલ ટાઈમ ફેવરિટ શાક છે, સાથે સેવ ટમેટા હોય કે ગાંઠિયા ટમેટા હોય એમને બહુ જ ભાવે છે। કપિલને આજે વહેલું આવવાનું હતું ને એટલે આજે વહેલી જ રસોઈ બનાવી કાઢી। મેં કીધું બાકીનું કામ આપણે પછી કરીશું, કારણ કે કપિલને આજે વહેલી મિટિંગો હતી અને જે દિવસે બહુ મિટિંગો હોય ને એટલે કપિલ વહેલા આવી જાય છે। તો અહીંયા કપિલ આવી ગયા અને પહેલાં એમને જમવાનું પીરસી નાખ્યું, કારણ કે પાછું જમીને તરત એમને નીકળી જવાનું હતું। એટલે કપિલ આવી ગયા એટલે એમને તરત જમવા બેસાડી દીધા અને એમને તરત પીસ્યું, જેમાં આજે પ્લેટમાં હતું દાળ ભાત શાક રોટલી અને અથાણું। અથાણામાં છે ને કપિલને શું કેરીનું અથાણું બહુ ભાવે નહીં, મરચાં હોય આંબા હળદર હોય તો એ બધું અથાણું છે ને કપિલને બહુ જ ભાવે છે। અને એને બીજી સાઈડે જોવા જઈએ ને તો મને કેરીનું અથાણું બહુ ભાવે છે। એમ બે મને બધા જ પ્રકારના અથાણા બહુ ભાવે છે, જાણે લીંબુ હોય, ગાજર હોય, આંબા હળદર હોય, કોઈ પણ અથાણા પણ મને બહુ જ ભાવે છે। અને કપિલને થોડાક ઓછું ભાવે છે, એટલે કપિલને ગાજરવાળું અથાણું વધારે ભાવે એટલે એ આપ્યું। અને કપિલને પાછું તરતનું તરત નીકળી જવાનું હતું, કારણ કે આખો દિવસમાં કપિલને આજે 2 થી 4 મીટિંગો હતી, એટલે કીધું કે ફટાફટ જમીને હું નીકળી જઈશ, એટલે પહેલાં એમને જમાડી દીધા અને જોડે છાશ પણ હતી એટલે મજા પડી ગઈ। ત્યારબાદ અમે પણ જમી લીધું અને થોડું રેસ્ટ લીધું। અને જો સાંજનું વાતાવરણ છે આ, અત્યારે સૂરજ ડૂબવાની તૈયારીમાં છે અને સાંજેનું વાતાવરણ હોય ને તો કુલ થઈ જાય છે, એટલે પછી ચા પીવાની પણ ડબલ મજા થઈ જાય છે। અને હવે જો મિત્રો બપોરનું જમવાનું તો થઈ ગયું અને એનો વિડીયો લેવાનો ભૂલી ગઈ, બટ હવે શરૂ થાય છે મમ્મીનો સેકન્ડ શિફ્ટ કિચન ક્લિનિંગ, જેમાં હવે ઇન્ડક્શન સાફ થઈ રહ્યું છે। અને જ્યારે ઇન્ડક્શન ગરમ હોય ને ત્યારે હું સાફ નથી કરતી, એટલે થોડું ઠંડુ થવા દઈએ પછી સાફ કરીએ તો એકદમ સારું સરસ મજાનું ચમકી જાય। અને વોલ ઉપર પણ ઓઇલના ડાઘા પડ્યા હોય ને તો એ પણ નીકળી જાય સરસ મજાનું, મતલબ વોલ સારો છે કે અહીંયા કોઈ પણ પ્રકારના દાગ નથી રહેતા। અને સાચું કહું ને મિત્રો તો મને પહેલાં ઇન્ડક્શન ચલાવતા બિલકુલ નહોતું આવડતું। પહેલાં થોડો 1-2 દિવસે મને ડર લાગ્યો કે કેટલા ઉપર આપણે રાખવાનું હોય ને કેટલા ઉપર નહીં, આપણને કોઈ અંદાજો જ ના હોય, અને કોકવાર મારી રોટલી બળી જાય અને કોકવાર શું ભાત ઉભરાઈ જાય, તો એ ટાઈમે અંદાજો નહોતો। બટ હા, હવે એકદમ પ્રોપર આવડી ગયું છે, એટલે કોઈ વાંધો નહીં કે કોઈ ટેન્શન જ નહીં। બાકી આપણે ગેસ ચલાવ્યો હોય ને ફર્સ્ટ ટાઈમ આપણે ઇન્ડક્શન યુઝ કરવાનું હોય ને તો બહુ મુશ્કેલ પડે છે। હવે થોડું ક્લિનિંગ થઈ ગયું અને વાસણ ઉટકવાના હતા એ પણ હવે ઓલમોસ્ટ પૂરા કર્યા। અને ત્યારબાદ બાકીનો જે દિવસ હોય ને મોટો ભાગ દિવસનો હોય એ અમે બાળક સાથે જાય છે, થોડું રમવું, થોડું ગાર્ડન જવું, ટીવી એન્જોય કરવું, અને આમ જ અમારો દિવસ નીકળી જાય છે। તમને મારો આ સિમ્પલ દિવસ કેવો લાગ્યો જરૂર કહેજો અને કમેન્ટ કરજો। અને હા, આવા જ ડેલી વ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો। આપણે મળીશું નવા વ્લોગની સાથે નવા દિવસે। આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ।